આજે આપણે જોઈશું કે અગત્યના જેટલા પણ સૂચકાંક છે એટલે કે જેટલા પણ ઇન્ડેક્સિસ છે અથવા પછી એને બહુવચનમાં કહીએ તો જેટલા પણ ઇન્ડાઇસિસ છે તેને એકવાર આપણે નજર મારી લઈશું. આજનું આ કરંટ અફેર નેક્સ્ટ LRD અને ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ માટે એ મહત્વની બને રહેશે. હવે પહેલી વસ્તુ છે કે માનવ વિકાસ સૂચકાંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ઓકે, તો જે આ HDI છે 2025-26નો, ઓકે, એ કોણ બહાર પાડે છે? તો સૌથી પહેલાં તો એને UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એને બહાર પાડે છે. બીજી વસ્તુ છે એમાં ભારતનો ક્રમ છે 134મો 193 દેશમાંથી. પ્રથમ ક્રમે કોણ આવે છે? તો સ્વિટ્ઝરલેન્ડ આવે છે. અને આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો પહેલું આયુષ્ય એટલે કે તેમનું જે ટેન્યોરિટી છે, ઉંમર છે એ, પછી લોંગેટિવિટી અને શિક્ષણ એટલે કે એજ્યુકેશન અને માથાદીઠ આવક. ઓકે, હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે માથાદીઠ આવક એટલે શું? તો એકચ્યુઅલી માથાદીઠ આવકનો મતલબ થાય ટોટલ દેશનો GDP અને અપોન ટોટલ દેશની પોપ્યુલેશન. હવે વાત એમ છે કે અહીંયા દેશની પોપ્યુલેશન શું ગણવાની? તો તમે 2011 પ્રમાણે ગણી શકો છો. અને લાસ્ટમાં યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ આ એક નામની સંસ્થા હતી, એણે 143 કરોડ ભારતની વસ્તી આંકી હતી. તો આ માથાદીઠ આવક એટલે શું? ધારો કે તમે સમજો, અને એની જરૂરિયાત શું છે કે ઘરમાં 4 જણા છે, એક મમ્મી છે, એક પપ્પા છે. ઓકે, એક મમ્મી છે, એક પપ્પા છે અને એમના બીજા 2 બાળકો છે. તો માનીને ચાલો જો પપ્પાનો પગાર 1 લાખ રૂપિયા છે અને ઘરમાં ટોટલ 4 જણા છે, તો 1 લાખ બાય 4 કરશો તો શું મળશે? મને 25,000 મળશે. હવે વાત એમ છે તો માથાદીઠ આવક ઘરની 25,000 થઈ. પણ શું આ ખરેખર કામનું આ શું છે? તો વાત એમ છે કે ઘરમાં તો એક માણસ કમાય છે, બાકીના 3 કમાતા નથી. આમ જોવા જઈએ તો જો 4 માણસ કમાય તો 4નો એક ઇક્વલ પાર્ટ ઘરમાં કન્ટ્રીબ્યુશન ગણાય. એટલા માટે શું છે, દેશમાં પણ આવશે કે આજની આપણે દેશની આપણી માથાદીઠ ઇન્કમ જોવા જઈએ તો આશરે 7.5 લાખની આસપાસ છે. પણ શું એ દરેક ભારતીય 7.5 લાખ રૂપિયા કમાય છે? ના. તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં ઇનઇક્વાલિટી છે. ઇનઇક્વાલિટી મતલબ કે આવકની વહેંચણીની અસમાનતા છે. તો એ ક્યાંથી ખબર પડે છે? માથાદીઠ આવકથી ખબર પડે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025, તો એ કોણ બહાર પાડે છે? WAPO વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું? તમે જે ટીવીમાં અને ખાસ કરીને આજકાલ જે રીલ્સમાં, ઓકે, જે રીલ્સમાં અને શોર્ટ્સમાં જે પણ સોંગ જુઓ છો, તો પર્ટિક્યુલર એ સોંગ કોઈના મગજની પેદાશ છે. એને કોઈકે ડિઝાઇન કર્યું છે. સારી ભાષામાં કહીએ તો કોઈક વ્યક્તિએ એને ડિઝાઇન કર્યું છે. કોઈ પેઇન્ટિંગ છે, ઓકે, કોઈ પેઇન્ટિંગ થઈ ગઈ, કોઈ સોંગ થઈ ગયું, અથવા તો એવી કોઈ શું છે કે ઇનકોગ્નિટિવ વસ્તુ છે. ઇનકોગ્નિટિવ વસ્તુ મતલબ કે એવી કોઈ વસ્તુ કે જેનો ઉદ્ભવ, કોગ્નિટિવ એટલે શું થાય? કોગ્નિટિવનો મતલબ થાય કે જે એવી વસ્તુ છે કે જે તમે બતાવી નથી શકતા. જેમ કે આપણે લાગણી એક્સપ્રેસ કરી શકીએ છીએ પણ લાગણી બતાવી નથી શકતા. ઓકે, એક્સપ્રેસ જરૂરથી કરી શકીએ છીએ. તો એવી બધી જેટલી બી એને કહેવામાં આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, તો એનું જે ધ્યાન રાખે છે WIPO ધ્યાન રાખે છે. અને પ્લીઝ મને જણાવજો કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની જે આપણા દેશની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓર્ગેનાઇઝેશન છે એ કઈ મિનિસ્ટ્રી હેઠળ આવે છે? ઓકે, એ કઈ મિનિસ્ટ્રી હેઠળ આવે છે? તો ઓકે, થોડા પોઝ કરીને વિચારજો. જો આવડે તો કોમેન્ટ પણ આપ કરી શકો છો કે એ આવે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઠળ. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. તો વાત હવે એમ છે કે જે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે એમાં ભારતનો ક્રમ 39માં આવે છે. ઓકે, અને હવે શું છે કે ટોપ 40માં ભારતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પ્રથમ ક્રમે અગેન સ્વિટ્ઝરલેન્ડ આવે છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026ની વાત કરીએ. ઓકે, તો એ પ્રેસની સ્વતંત્રતા, ભારતમાં પ્રેસની શું હાલત છે તમને બી ખબર છે. પરંતુ આ લોકો શું છે કે પોતાની રીતે મેઝરમેન્ટ એ કરે છે. અને હવે ભારતનો ક્રમ શું છે 159માં થઈ ગયો છે. ઓકે, 180માંથી. અને વાત એમ છે કે ફર્સ્ટ પર કોણ આવે છે? નોર્વે આવે છે. હવે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સની વાત કરીએ તો એ કોણ બહાર પાડે છે? યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક બહાર પાડે છે. એમાં ભારતનો ક્રમ કયો છે? 126મો છે. અને ફર્સ્ટ પર કોણ છે? ફિનલેન્ડ છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ ગ્લોબલ હંગર ઇન્ડેક્સની. તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જે છે એ કોણ બહાર પાડે છે? આયર્લેન્ડની જે સંસ્થા છે કન્સર્ન વર્લ્ડ વાઇડ. અને કયું છે?
વેલ્ટ હંગર હિલ્સ જર્મનીની સંસ્થા છે. આ બંને ભેગા થઈને શું છે કે બહાર પાડે છે. એમાં 125માંથી આપણે 111માં ક્રમે છીએ. ઓકે, બરાબર. અને શું છે કે ભારત સરકારે આની મેથોડોલોજી પર વાંધો ઉઠાવ્યો છે કે તમે જે રીતે અમારી ગણતરી કરો છો, અમારા દેશની સિચ્યુએશન અલગ છે. ઓકે, હવે પાસપોર્ટ ઇન્ડેક્સ, હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ. હવે જો પાસપોર્ટનો મતલબ શું થાય અને પાસપોર્ટની અગત્યતા શું છે, જેમ કે આજે પણ ઘણા બધા દેશોના એવા પાસપોર્ટ છે કે જો એ પાસપોર્ટ હોલ્ડર હોય તો એમને વિઝા એટલે કે જે એન્ટ્રીની પરમિશન છે પર્ટિક્યુલર સિચ્યુએશન્સ માટે, તો એની પરમિશન આપવામાં આવે છે. તો આમાં શું છે કે 82મો ભારતનો રેન્ક છે. અને જો તમારી પાસે ભારતનો પાસપોર્ટ હોય તો તમે 60 જેટલા દેશોમાં શું છે કે વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલ એટલે તમે ત્યાં પહોંચો એટલે તમને હા પાડી દે કે આવી જાઓ. ઓકે, જેમ કે નેપાળ થઈ ગયું, પછી સિંગાપોર, લંડન, થાઈલેન્ડ, એ બધું થઈ ગયું. તો ત્યાં શું છે કે તમે જઈ શકો છો. અને ભારતનો જો તમારી પાસે પાસપોર્ટ છે તો તમે 60 જેટલા દેશમાં ફરી શકો છો. હવે પ્રથમ ક્રમે કોણ છે તો ફ્રાન્સ છે, જર્મની છે, ઇટલી છે, જાપાન છે, સિંગાપોર છે. ઓકે, આ બધા એક સાથે પ્રથમ છે. ધ્યાન રાખજો. ઓકે, કોઈ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નથી, બધા એક સાથે પ્રથમ છે કે જો તમારી પાસે આનો પાસપોર્ટ હશે તો તમે બહુ સારી રીતે હરીફરી શકશો. ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ, એ કોણ બહાર પાડે છે? જર્મન વોચ કરીને કંપની છે, ન્યૂ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ, એ બહાર પાડે છે. અને એમાં ભારતનો ક્રમ કયો છે? 7મો છે. ઓકે, કેમ? કારણ કે ભારતમાં ગ્રીન એનર્જી વધી રહી છે. જો તમે ગુજરાતથી બિલોંગ કરો છો તો તમને ખબર હશે કે કચ્છનું રણ હવે ઓલમોસ્ટ આપણે કવર કર્યું છે. ચાઇનાની કેપેસિટી રિન્યુએબલ અને પર્ટિક્યુલર હાઇબ્રિડ એટલે સોલર પ્લસ વિન્ડમાં ચાઇનાની કેપેસિટી 30 ગીગાવોટ પાવરની છે, જ્યારે સોરી આની કેપેસિટી 15 ગીગાવોટ પાવર છે. ઓકે, જ્યારે ભારતમાં આપણી પાસે જ્યાં કચ્છનું રણ થાય છે અને જે ખાવડા અને ધોરડો ને એ સાઈડના એરિયા છે ત્યાં આપણી પાસે એકલા હાથે 30 ગીગાવોટ પાવરનો પ્લાન્ટ છે. ઓકે, એટલે ઓલમોસ્ટ શું થયું? ડબલ થયું. ઓકે, ડબલ કેપેસિટી ભારત પાસે છે. અને ભારત હવે શું છે કે ફ્લોટિંગ સોલાર, કચ્છના રણમાં સોલાર, રાજસ્થાનના રણમાં સોલાર, એ રીતે શું છે પછી ઘણા બધા જે એરપોર્ટ છે, કોચીન એરપોર્ટ છે ને બધા એરપોર્ટ છે કે જે હવે શું છે કે આપણે ટોટલ સોલરના બેઝ ઉપર કામ કરતા થઈ રહ્યા છે. એના લીધે શું છે કે જર્મન વોચે આપણને 7th રેન્ક આપ્યો છે. એટલે કે ભારત દુનિયાના ટોપ 10 દેશોમાં આવે છે. હવે આમાં જો કેવું છે, 3 ક્રમ ખાલી રાખવામાં આવે. ઓકે, કારણ કે વાત એમ છે કે કોઈ દેશ છે, બધા બૂમો પાડે છે કે જે પેરિસ એગ્રીમેન્ટ થયો હતો. ઓકે, પેરિસ એગ્રીમેન્ટ આ વખતે પણ જેમ કે અમારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે PSIની પરીક્ષામાં તમારી માટે COP, કોન્ફરન્સ ઓફ પાર્ટીસ, બહુ અતિ મહત્વનું રહેશે અને એમાંથી 2 ક્વેશ્ચન પૂછાયા. અને આ વખતે ઓકે અમને તમને પહેલેથી કહે છે કે આ ઇન્ડેક્સિસ કરીને રાખજો, આવવાની શક્યતા વધારે છે. અને બીજી વસ્તુ એ છે કે જે પેરિસ એગ્રીમેન્ટ થયો હતો, જે ક્યોટો પ્રોટોકોલ થયો હતો, એમાં આપણે કીધું હતું કે CO2નું ઉત્સર્જન ઘટાડીશું, પછી આપણે સારી રીતે કામ કરીશું. નો ડાઉટ ભારતે બી એની ઉપર સાઇન કરી છે કે અમે પણ અમારે ત્યાં જે બી ઉત્સર્જન છે એ ઘટાડીશું. અને બીજી વસ્તુ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે 0 ઓકે, અથવા પછી જો અહીંયા ગુજરાતીમાં લખો તો 0 ઉત્સર્જન એટલે શું થાય? ઓકે, 0 ઉત્સર્જન એટલે શું? આપણે બધી ફેક્ટરીઓ બંધ કરી દઈશું? ના, એવું નથી. ફેક્ટરીઓ તો બંધ ના થઈ શકે. કેમ ના થઈ શકે? કારણ કે ફેક્ટરીઓ એ ઇકોનોમિક જે ગ્રોથ છે એનું વન ઓફ ધી સારામાં સારું પરિબળ છે. ફેક્ટરીઓમાં ઘણા બધા વર્કરો કામ કરતા હોય છે, જેમનું ઘર એના પર નભતું હોય છે. અને ફેક્ટરી શું છે કે ફેક્ટરીઓનું જે આઉટપુટ હોય છે એ અતિ ઘણું મહત્વનું હોય છે. કારણ કે આજકાલની દુનિયા જો તમે પોતે અત્યારે ફોન જુઓ છો, એ એક ફેક્ટરી મેડ પ્રોડક્ટ છે. તમારી આજુબાજુ કેટલી બધી એવી વસ્તુઓ છે કે જે હવે ફેક્ટરી મેડ છે. હવે પહેલાં જેવું થોડી ના રહ્યું છે કે આપણે ઘાસની ઝૂંપડી છે અને આપણે લીંપણ કરેલું છે અને આપણે લીંપણમાં રહીએ છીએ, સવાર સાંજ ઘરના ખેતીના ચોખા ખાઈએ છીએ અને એ બી લાકડામાં આપણે સળગાઈએ છીએ. એટલે આપણે શું છે કે નેચર ઉપર ડિપેન્ડન્ટ છીએ. એવું હવે નથી. અને હવે નથી એટલા માટે વાત એવી છે કે 0 ઉત્સર્જનનો મતલબ એમ નથી કે આપણે ફેક્ટરીઓ ડિલીટ કરી નાખવાની, ફેક્ટરીઓ નથી રાખવાની. 0 ઉત્સર્જનનો મતલબ એવું છે કે ફેક્ટરી રાખો, પણ સામે ધારો કે ફેક્ટરી
700 યુનિટ જેટલો કાર્બન ડાયોક્સાઇડ અથવા પ્રદૂષણ ફેલાવે છે, તો આપણે 700 યુનિટને એબ્ઝોર્બ, ધારો કે 1000 વૃક્ષો કરી શકે, તો 1000 વૃક્ષો આપણે વાવવાના છે. ઓકે, 1000 વૃક્ષોનું શું છે કે રોપણ કરવાનું છે અને આપણે એટલા વૃક્ષો ઉગાડવાના છે. આનો મતલબ થાય કે 0 ઉત્સર્જન. ઓકે, ત્યારબાદ હવે આગળની વસ્તુ જોઈએ. તો વાત એમ છે કે આગળની વાત એવી છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એ શું કોઈ યુએન ની સંસ્થા છે? ના, બિલકુલ નહીં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કામ શું છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું કામ શું છે? કેલ્ક્યુલેશન કરવાનું છે. ઓકે, શું કેલ્ક્યુલેશન કરવાનું છે? કે જેટલા પણ દેશોની ટ્રેડ નીતિ છે, પછી જેટલા પણ એ લોકોના બધા ઇકોનોમિક પેરામીટર્સ છે, ઇકોનોમિક પેરામીટર્સ એટલે જીડીપી થઈ ગયું, સીપીઆઈ થઈ ગયું, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ઓકે, સૂચક ઉપભોક્તા સૂચક આંક થઈ ગયો, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ થઈ ગયું. તો આ બધું જેટલા પણ ઇન્ડેક્સિસ છે એને ગણવાનું, પ્લસ એને રીસર્ફેસિંગ કરવાનું, પ્લસ એને પ્રોપર રીતે મેથોડોલોજી પ્રોપર છે કે નહીં એ બધું કામ જોવાનું કોનું છે? WEF નું છે. અને એમાં ભારતનો ક્રમ 127માં છે 146 માંથી. અને પ્રથમ ક્રમે કોણ છે? આઇસલેન્ડ છે. છેલ્લો એક આંક જોઈ લઈએ કે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક, કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ. તો શું છે એ કોણ બહાર પાડે છે? ટ્રાન્સપરન્સી ઇન્ડેક્સ. અને એમાં ફર્સ્ટ કોણ? ભારતનો ક્રમ કયો છે? 93rd છે. અને ફર્સ્ટ કોણ છે? ડેનમાર્ક છે. તો આઈ હોપ કે આ વસ્તુ તમને સારી રીતે કવર થઈ હશે. હવે આમાં જો એક વસ્તુ યાદ રાખજો કે જેટલા બી પાસપોર્ટ ઇન્ડેક્સ, આ તો આપણે બધી આની વાત કરી નાખી. ઓકે, આ યાદ રાખજો કે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં શિયાળામાં શું છે કે આ બહુ મોટી મીટિંગ થાય છે અને એમાં ઘણા બધા રાજકીય નેતાઓ અને ઘણા બધા મોટા બિઝનેસમેન પાર્ટ લેતા હોય છે. ઓકે, આ વખતે આપણે જોયું હતું કે ઘણા બધા ભારતના રાજ્યોના સીએમ છે, મુખ્યમંત્રીઓ, એમણે આમાં ભાગ લીધો હતો. હવે જો આ થોડો અમે સાંસ્કૃતિક અને ભૌગોલિક માસ્ટર ડેટા બનાવ્યો છે કે આટલું કરીને જશો તો પણ વધારે ચાન્સીસ છે કે તમારે આમાંથી એક ક્વેશ્ચન આવી જશે અને તમારા માર્ક્સ વધશે. તમારા આશા રાખે છે કે આ બધું થઈ ગયું હશે, છતાં બી એક વાર જોઈ લેજો કે પહેલી વસ્તુ તરણેતરનો મેળો તો ક્યાં ભરાય છે? થાનગઢ, સુરેન્દ્રનગરમાં. ઓકે, ચોટીલાની પહેલા જે થાનગઢ આવે છે ને એની વાત કરે છે. જે ચોટીલામાં મા ભગવતી, જે આસ્થાના પ્રતિકરૂપ છે, મા ભગવતી ચામુંડા માતાજી, તો એનું મંદિર આવેલું છે. અને ત્યાં શું છે કે એની પહેલા જો અમદાવાદથી જાઓ તો થાનગઢ વચ્ચે રસ્તામાં આવે સુરેન્દ્રનગરમાં. અને ભાદરવા સુદ ચોથના દિવસે, પાંચમના દિવસે અને છઠના દિવસે આ મેળો ભરાય છે. આ મેળો કેમ બહુ ફેમસ છે? કારણ કે આમાં જે ભરતકામવાળી છત્રી હોય છે ને, જે પુરુષો બનાવે છે. કોણ બનાવે છે? પુરુષો બનાવે છે. અને એ લોકો પછી હુડો રાસ રમે છે અને દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલું છે. આમાં કેવું છે કે વાત એવી છે કે જે આ લોકો છત્રીઓ જે બનાવે છે અને પછી છત્રીઓ આગળ મૂકી દે છે, અને જે છોકરી જે છત્રી સિલેક્ટ કરે અને એ છત્રી જે પુરુષો બનાવેલી હોય, ઓકે, મતલબ જે લેડીઝ, ઓકે, જે પણ એવા લોકો છે કે જેઓ લગ્નને યોગ્ય થઈ ગયા છે, જેમ કે 18, 19, 20, 21, 22 વર્ષના જે બધા લોકો છે, તો એમની આગળ એ જે પર્ટિક્યુલર લેડીઝ લોકો છે એમની આગળ છત્રી મૂકી દેવામાં આવે છે. અને એ છત્રી મૂકી દીધા બાદ જે લેડીઝ જે છત્રી સિલેક્ટ કરે અને એ છત્રી જે છોકરાએ બનાવેલી હોય, ઓકે, જે મતલબ આગળ જેન્ટ્સે બનાવેલી હોય એની જોડે એના લગ્ન કરવામાં આવે છે. તો આ રીતે શું છે કે ખૂબ સુંદર મજાનો આ મેળો છે અને તમે પણ ક્યારેક ચાન્સ મળે તો જોજો. હવે થોડી આગળની વાત કરી લઈએ. વૌઠાનો મેળો. ઓકે, વૌઠામાં પહેલા આવું કહેવાતું હતું કે વૌઠામાં શું મળે? તો કોઠા મળે. ઓકે, તો કોઠું શું હોય છે? જો કદાચ તમારામાંથી કોઈ કે એનો સ્વાદ માણ્યો હોય તો કોઠું એક શું છે કે બહુ હાર્ડ શેલ વાળું એક ફ્રૂટ આવે અને ખાવાની મજા આવે. વિટામિન સી એમાંથી સારું મળે.
તો હવે વાત એમ છે કે વૌઠાનો મેળો ઓકે ધોળકા જિલ્લામાં ભરાય છે. ધોળકા શેની માટે ફેમસ છે? ધોળકા છે ને જામફળ માટે બહુ જ ફેમસ છે. આ વસ્તુ યાદ રાખજો. જામફળ ત્યાં એટલા બધા થાય છે કે ત્યાંથી લોકો એક્સપોર્ટ કરે છે ફોરેનમાં. હવે કારતક સુદ પૂનમ, જો કારતક સુદ પૂનમ એટલે કે જે દેવ દિવાળી છે ને, ઓકે, ત્યારે શું છે કે પર્ટિક્યુલર આ થાય છે. 7 નદીઓનો સંગમ છે. કઈ સાબરમતી, હાથમતી, વાત્રક, માઝમ, મેશ્વો, શેરી અને ખારી. ઓકે, શેરડી અને ખારી. ઓકે, હવે આને તમારે યાદ રાખવું હોય તો એક શોર્ટકટ આપેલો છે, યાદ રહી જવું ઠીક છે, બાકી કઈ વાંધો નહીં, આ તમને યાદ રહી જશે. 2 4 5 6 વખત કરશો ને એટલે હા સા મામા વા શેખા. ઓકે, તો જો યાદ રહે તો કરજો. અને ડોંકી પર્ટિક્યુલર શું છે, એની લીવેજ માટે પ્રખ્યાત છે. ત્યારબાદ ભવનાથનો મેળો. ઓકે, વન ઓફ ધી coolest and when it's called that it have its own vibe. તો એ જે મેળો છે એ છે ભવનાથનો મેળો, અને જ્યાં જય ગિરનારીના નાદ સાથે મહાશિવરાત્રીના દિવસે, ઓકે, જે ખૂબ જ પાવન પર્વ છે, ત્યારે ગિરનારની તળેટીમાં ભવનાથ ભગવાનનું મંદિર આવેલું છે. અને આ જે ભવનાથ મંદિરની તળેટી છે ત્યાં મહાવદ તેરસ એટલે કે મહાશિવરાત્રીના દિવસે, ઓકે, ત્યાં નાગા બાબાઓ જેટલા પણ હોય છે પોતાનું સરઘસ કાઢે છે, મૃગી કુંડ છે એમાં સ્નાન કરે છે, અને એને મિની કુંભ પણ કહેવાય છે. માધવપુરનો મેળો. માધવપુરનો મેળો શું છે કે માધવપુર ઘેડ છે ત્યાં શું છે પોરબંદર સાઈડ આ ભરાય છે. ચૈત્ર સુદ 9 થી 13 સુધી ભરાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીજી જે હતા, ઓકે, એમના વિવાહ પ્રસંગની એમાં વાત છે. અને જે પર્ટિક્યુલર અમુક જાતિના લોકો છે ત્યાં અહીંયા મણિયારો રાસ બહુ પ્રખ્યાત છે. હવે ચિત્ર વિચિત્ર મેળો આ વખતે પીએસઆઈમાં પૂછાયો હતો. ક્યાં થાય છે? ગુણ ભાખરી. ગુણ ભાખરી ક્યાં આવ્યું ભાઈ? સાબરકાંઠામાં આવ્યું. ઓકે, નોર્થ સાઈડ શું છે કે એ સાઈડ પર્ટિક્યુલર શું છે કે સમજો આ એક છે ને એ રીતે કે ટ્રાઇબલ ફેર છે, કારણ કે ઘણી વખત પૂછાતો હોય છે. પીએસઆઈમાં પણ આપણે પૂછાયું હતું. ક્યારે થાય છે? હોળી પછીના 15મા દિવસે થાય છે. ઓકે, આદિવાસીઓનો વન ઓફ ધી મોટો મેળો છે. આકુળ વ્યાકુળ અને સાબરમતી નદીના ત્રિવેણી સંગમ પર યોજાય છે. ઓકે, અને શું છે કે અહીંયા પર્ટિક્યુલર જેટલા બી એમના મૃત સ્વજનો છે એમના અસ્થિ વિસર્જન કરવામાં આવે છે, અને ત્યારબાદ શું છે કે શોક પણ વ્યક્ત કરવામાં આવે છે. હા, ચલો. હવે વાત એવી છે કે ગુજરાતની નદીઓની વાત કરીએ. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? અમરકંટક મધ્યપ્રદેશમાંથી નીકળે છે. મતલબ નર્મદા નદી એન્ટર ક્યાંથી થાય છે? તો જે નર્મદા આપણો જિલ્લો છે ત્યાંથી નર્મદા નદી ગુજરાતમાં પર્ટિક્યુલર એન્ટર થાય છે. જે આ વાળો ભાગ છે ને, ઓકે, અહીંયા નર્મદા જિલ્લો આવેલો છે. અહીંયાથી આ શું છે એડ થઈને અહીંયા, ઓકે, જે અરેબિયન સાગર છે આપણો અરબી સમુદ્ર એમાં મિક્સ થાય છે. અને શું છે કે કેટલી લંબાઈ છે? તો 1312 કિલોમીટરની લંબાઈ છે. ગુજરાતમાં 161 કિલોમીટર છે. હવે ગુજરાતની સૌથી મોટી જળજથ્થાની રીતે વાત કરીએ, ઓકે, અને એને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો મા રેવાની નામ ઉપર ઓળખવામાં આવે છે, અને મા મેકલ કન્યાની રીતે એમને ઓળખવામાં આવે છે. કોને? નર્મદા નદીને. ત્યારબાદ સાબરમતી નદી જોઈ લઈએ. સાબરમતી નદી, જો આપના વિડીયો બહુ ફાસ્ટ લાગ્યો હોય તો પણ પ્લીઝ કોમેન્ટ કરજો. અમે નેક્સ્ટ ટાઈમથી થોડું ધીરે ભણીશું. સાબરમતી નદીમાં એવું છે કે જે ઢેબર સરોવર છે અરવલ્લીની ગિરિવાળા રાજસ્થાનમાં, ઓકે, તો ઢેબર સરોવરમાંથી સાબરમતી નદી નીકળે છે. એકચ્યુઅલી હવે તો નીકળતી હતી, ઓકે, કારણ કે આપણે જે રીતે જંગલોનો નાશ કરતા જઈએ છીએ. અને આઈ હોપ કે તમને એક વસ્તુ ગમ્યું હશે આ વખતે, કે આ વખતે ગરમી કેમ નહીં રહી. આઈ હોપ કે તમારી ગરમી, ઓકે, તમને ખબર પડી હશે. આ તો તમે જવાન છો એટલા માટે. બાકી આનો જે ભોગ બનનાર લોકો હોય છે એ પર્ટિક્યુલર જે મોટી ઉંમરના લોકો હોય છે, જે તમારા મધર ફાધર થઈ ગયા, તમારા દાદા દાદી તો ખાસ, એ લોકો આનો ભોગ વધારે બનતા હોય છે. એટલે હવે શેની જરૂર છે? હવે ઝાડની જરૂર છે. અને તમને જો ખરેખર એવું હોય કે હવે મારે ઝાડ ઉગાડવાની જરૂર છે, ઝાડ છે, તમે સાંજ પડે ગાર્ડનમાં જશો કદાચ, તો ગાર્ડનમાં તમને ઠંડક લાગશે. કેમ? કારણ કે જે ઝાડ છે ને એ ઝાડ એમાંથી શું છે કે પર્ણ ઉત્સર્જન દ્વારા એ પાણી બહાર ફેંકે છે. અને પાણી શું છે કે જો કોઈ બી વસ્તુ ગરમ હોય તો પાણી ફેંકો, શું થઈ જશે? ઠંડી થઈ જશે. વાતાવરણ ગરમ છે, એ પાણી ફેંકશે, શું થઈ જશે? ઠંડુ પડી જશે. એટલે જો ગાર્ડનમાં છે ને એક સરસ મજાની ઠંડક હોય છે. તમે ક્યારે પણ કોઈ પણ એવા એરિયામાં જાઓ કે જ્યાં જંગલ હોય તો ત્યાં તમને ગરમી નહીં લાગે. અમદાવાદમાં તમે આવીને જો, આપણે ચારે બાજુ કોન્ક્રીટના જંગલ પાથરી દીધા છે, કોન્ક્રીટના જંગલ, ઓકે, તો અમદાવાદની ગરમી જો
તો હવે પર્ટિક્યુલર આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારશ્રી દ્વારા બહુ સારું એવું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એએમસી સેવા કરીને એપ છે. શું છે? એએમસી સેવા કરીને એપ છે. તમે ત્યાં જઈને તમારા ફ્રી પ્લાન્ટ નોંધાઈ શકો છો અને તમારા ઘરે એ લોકો ડિલિવરી કરશે. તમને એવું હોય કે ના હું મારી રીતે લઈ આવીશ તો તમે જાતે પણ એને લાવી શકો છો. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખજો. ત્યારબાદ તાપી. તો તાપી મુલતાઈ પાસેથી બેતુલ જિલ્લો જે મધ્યપ્રદેશ છે ત્યાંથી નીકળે છે. હવે જો એક વસ્તુ સમજો કે નર્મદા અને તાપી, ઓકે, બંને નદીઓ એવી છે કે જે બહારથી આવે છે અને એ બે નદીઓ ભારતની એવી છે કે જે શું છે કે પૂર્વથી પશ્ચિમ વહે છે. આ વસ્તુ યાદ રાખજો. ભારતની એવી કઈ નદી કે જે પૂર્વથી પશ્ચિમ વહે છે? તો એમાં એક આવે છે નર્મદા નદી અને બીજી આવે છે તાપી નદી. આ બે નદીઓ એવી છે કે જે પૂર્વથી પશ્ચિમ વહે છે. બાકી બધી નદીઓ એવી છે કે જે શું છે ઓલમોસ્ટ પશ્ચિમથી પૂર્વ વહે છે. અને જોડે જોડે શું છે કે તમારી સાથે એક બીજી વાત પણ કરવાની હતી કે જો તમને ખરેખર એવું છે કે મારે ઓફિસર બનવું છે અને મારે કોચિંગની જરૂરત છે અને જો તમને એવું કદાચ લાગતું હોય તો જીવરાજ પાર્ક ખાતે, ઓકે, આપણા ક્લાસીસ આવેલા છે અને ત્યાં આપ એપોઇન્ટમેન્ટ લઈને આવી શકો છો. આ એનો નંબર છે. અને જો તમે ડીવાયએસપી કે પછી ઓકે ઓફિસર બનવા માંગતા હોય તો આ એક સારો મોકો તો છે. પાછા ટોપિક પર પાછા આવી જઈએ અને જોડે આપણે મેટ્રો સ્ટેશન પર નજીક છે કે જેથી આપ આવી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓએ આ લાભ લઈ ચૂક્યા છે અને હાલ શું છે જૂનની ઓફર ચાલી રહી છે કે જે પ્રથમ 10 વિદ્યાર્થીઓ છે એને ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઓકે, જીપીએસસી ના પર્ટિક્યુલર કોર્સ માટે. તો મુલાકાત આપ લઈ શકો છો. હવે થોડી આગળ વધી જઈએ કે સૂર્યપુત્રી તરીકે કોને ઓળખાય છે? તો કે તાપીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેની લંબાઈ કેટલી છે? 144 કિલોમીટર છે. જ્યાંથી આ મુલતાઈ પાસેથી વહે છે ત્યાંથી એની જે લંબાઈ છે 724 કિલોમીટર છે, કારણ કે બહારથી આવે છે. અને તાપી આગળ શું આવ્યું છે? સુરત આવ્યું છે. અમને અમારા એક મિત્ર હતા, એ કહેતા હતા કે તાપીથી વાપી વચ્ચે ક્યારેય દુકાળ ના પડે. કેમ? કારણ કે તાપીમાં એટલું પુષ્કળ પાણી છે કે તાપી ક્યારેય સુકાયેલી જોવા નથી મળતી. તાપી શું હોય છે કે એમાં સારું એવું આપણે જોઈ શકીએ છીએ કે એમાં સારા એવા પ્રમાણમાં પાણી રહેતું હોય છે. જો આપણાથી કોઈ સુરતમાંથી હોય તો જરૂરથી પ્લીઝ કોમેન્ટ કરજો અને હા, સુરતનું જમવાનું કેવું હોય છે અમને બી કહેજો થોડું. ચલો, તો હવે આગળની વાત કરીએ એટલે મહી નદીની વાત કરીએ તો મહી નદી વિંધ્યાચલ પર્વતમાળા જે મધ્યપ્રદેશ છે. જો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ધારો કે નર્મદા નદી છે, ઓકે, નર્મદા નદી છે તો આપણે કઈ રીતે યાદ રાખીશું કે વિંધ્યાચલ કયા અને સતપુરા કયા? સાપુતારા અલગ છે, સતપુરા અલગ છે. તો જો વીએસ યાદ રાખીશું. શું યાદ રાખીશું? વીએસ. નર્મદા નદીની ઉપર વિંધ્યા રેન્જ, ઓકે, કઈ રેન્જ? વિંધ્યા રેન્જ. અને નર્મદા નદીની નીચે સતપુરા રેન્જ છે. સાપુતારા નહીં, સતપુરા રેન્જ છે. ઓકે, સતપુરા રેન્જ છે. ઓકે, અને સાપુતારા તો પછી ક્યાં આવેલી છે? આની ઓલમોસ્ટ લેફ્ટ સાઈડ શું છે કે સાપુતારા રેન્જ આવેલી છે. નીચે જે ડાંગ અને આહવા જિલ્લો છે ને ત્યાં સાપુતારા રેન્જ આવેલી છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. નર્મદા નદીની ઉપર વિંધ્યાચલ રેન્જ આવેલી છે અને નર્મદા નદીની નીચે સતપુરા રેન્જ આવેલી છે. ઓકે, હા, કે અમુક લોકો આને વિંધ્યા બી કહેતા હોય છે, વિંધ્યા રેન્જ. તો આ વસ્તુ યાદ રાખજો. હવે આની જે લંબાઈ છે 583 કિલોમીટર છે. કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની આ નદી છે. કઈ નદી? આપણે મહીની વાત કરીએ છીએ, હાલ નર્મદાની વાત નથી કરતા, પણ આ તો રેન્જની વાત આવી એટલે. બીજું છે બનાસ નદી સિરવાણા રાજસ્થાન પાસેથી નીકળે છે 266 કિલોમીટર. ઓકે, કચ્છના નારાયણમાં સમાઈ જાય છે અને એને કુંવારિકા નદી કહેવાય છે. ઓકે, કેમ કુંવારિકા? કારણ કે સમુદ્રને નથી મળતી. કઈ નદી નથી મળતી? બનાસ નદી સમુદ્રને નથી મળતી, કચ્છના નારાયણમાં સમાઈ જાય છે. ઓકે, ચલો હવે ગુજરાતના પર્વતો અને ડુંગરોની થોડી વાત કરીએ. જ્યારે ગુજરાતના પર્વતોની વાત આવે ત્યારે ચોક્કસપણે જે ગરવી ગુજરાતનો ગરવી પર્વત એટલે કે ગિરનાર છે. અને ગિરનાર ક્યાં આવેલો છે? જુનાગઢમાં, જેને સૌરાષ્ટ્ર પણ કહેવામાં આવે છે. કેટલો લાંબો છે? તો 1.1 કિલોમીટર એટલે કે 1117 એટલો મીટર લાંબો છે. એનું જે હાઈએસ્ટ શિખર છે એ ગોરખનાથ શિખર છે કે જ્યાં ગુરુ શ્રી ગોરખનાથજીએ બેસીને સાધના કરી હતી, તપ કર્યું હતું. એ ભગવાન ગોરખનાથની તપોસ્થળી છે. અને આ વસ્તુ યાદ રાખજો કે એ પહેલી વસ્તુ શું છે? ગુરુ ગોરખનાથજી, આજની યુપીની
ઓકે, જે ટોપ ઓથોરિટીઝ છે એ આ ગુરુ ગાદીથી આવે છે. ગુરુ ગોરખનાથજીની તપોસ્થળી છે ગિરનાર. અને બીજું ઓકે કે જે તીર્થંકર થઈ ગયા નેમિનાથજી, તો નેમિનાથજીએ પણ શું છે કે આની ઉપર બેસીને તપ કર્યું હતું. પછી જો અહીંયા યાદ રાખજો કે ગિરનાર સાઈડથી સુવર્ણરેખા એટલે કે સોનરખ નદી નીકળે છે. ત્યારબાદ આવે છે પાવાગઢ. પાવાગઢમાં શું છે જરૂરથી કોમેન્ટ કરજો. ઓકે, ત્યાં શું છે કે જે આસ્થાના પ્રતિકરૂપ છે મા ભગવતી કાલી માતાજી, એમનું મંદિર આવેલું છે. અને ક્યાં આવેલું છે? પંચમહાલ એટલે કે તળ ગુજરાતમાં આવેલું છે. 800 મીટર આની લંબાઈ ઊંચાઈ છે. ઓકે, આની ઊંચાઈ કેટલી છે? 800 મીટર જેટલી છે. અહીંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. ઓકે, જે મગરમચ્છોની નદી કહેવાય છે. ઘણા તમે જો વડોદરા બાજુ જતા હોય, તમે જો ભરૂચ બાજુ જતા હોય તો ખાસ 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 ધ્યાન રાખજો કે આમ તો એવું કહેવામાં આવતું હોય છે કે ક્યારેય પણ અજાણ્યા પાણીમાં ઉતરવું નહીં, કારણ કે કેટલું ઊંડું છે આપણને ખબર નથી. એમાં જીવ કોણ કોણ રહે છે એ આપણી માટે હાનિકારક છે કે નહીં એ આપણને ખબર નથી. અને જ્યારે પણ વિશ્વામિત્રી નદીની વાત કરવામાં આવે ત્યારે ચોક્કસપણે આ નામ જે ભારતના યશસ્વી મહર્ષિ થઈ ગયા વિશ્વામિત્રજી, એમના નામ ઉપરથી રાખવામાં આવેલું છે. પણ આમાં મગરમચ્છોની સંખ્યા એટલી બધી પુષ્કળ છે કે ક્યારેક તો શું છે કે સરકારે પોતે ધ્યાન રાખવું પડે છે. અને હવે તો લોકલમાં આ વસ્તુ છે કે એ લોકો કોઈ આમાં નાહવા નથી જતા, પણ આને મગરમચ્છોની નદી પણ કહેવાય છે. ઓકે, ક્ષેત્રુંજયની વાત કરીએ. ક્ષેત્રુંજય ક્યાં આવ્યો? પાલીતાણા, ભાવનગરમાં. ઓકે, જે ભગવાન મહાવીર સ્વામીજી અને 24 તીર્થંકરોના જે પૂજનની ભૂમિ છે એ શું છે? પાલીતાણા ક્ષેત્રુંજય છે. 500 મીટરની લંબાઈ છે. ઓકે, મોટું તીર્થ છે અને અહીંથી ક્ષેત્રુંજય નદી નીકળે છે. જેસોર આરાસોરની વાત કરીએ તો અરવલ્લીનો એક ભાગ છે. હવે જો એક વસ્તુ સમજો કે દુનિયાની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા કઈ? દુનિયાની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો એ અરવલ્લી પર્વતમાળા છે. કઈ છે? અરવલ્લી પર્વતમાળા છે. હવે એની એજ કેટલી છે? તો હવે જો આ વસ્તુ થોડું કોન્ટ્રોવર્શિયલ છે. ક્યારેક કોઈ કહે છે એની 72 કરોડ વર્ષ છે, ક્યારેક કોઈ કેમ કહે છે કે એની 74 કરોડ વર્ષ છે. પણ આપણે એવું માનીને ચાલીશું કે આની જે એજ છે એ આશરે 70 થી 75 કરોડ વર્ષ જૂની છે. હવે એમ થાય કે તો પછી હિમાલયનું શું સ્ટેટસ છે? તો જે હિમાલય પર્વતમાળા છે, હિમાલય પર્વતમાળા એ આશરે 4 થી 7 કરોડ વર્ષ જૂની છે. ઓકે, આશરે 4 થી 7 કરોડ વર્ષ જૂની છે. એટલે તમે સમજો કે હિમાલય પર્વતમાળા આજે પણ અરવલ્લી પર્વતમાળા આગળ શું છે કે ઇટ ઇઝ લાઈક કે નાનું બચ્ચું, જેમ એક 70 વર્ષના દાદા હોય અને એની સામે કેવું 4 અથવા 7 વર્ષનું છોકરું રમતું હોય, એ રીતના હાલ છે. અને એવું કહેવાય છે કે જ્યારે અરવલ્લી પર્વતમાળા હતી ને પોતાના હિમાલય જેવા સ્ટેજમાં, ત્યારે હિમાલય કરતા પણ વધારે ઊંચી હતી. ઓકે, એટલે તમે સમજો કે દુનિયાની જૂની એટલે શું કહેવાય કે જ્યારે દુનિયા અસ્તિત્વમાં આવી એના પછી પહેલી પર્વતમાળા અહીંયા બની હશે. અને એ વખતે ભારતને શું કહેવાતું હતું? કે ચોક્કસપણે કોમેન્ટ કરજો. એ વખતે ભારતને કહેવાતું હતું ભારત વર્ષે જંબુદ્વીપે. જંબુદ્વીપે કેમ? કારણ કે ઓબ્વિયસ ભારત બી પહેલા શું છે ક્યારેક એક દ્વીપ હતો, તો આઇલેન્ડ હતો. ઓકે, ચલો હવે શું છે કે બનાસકાંઠામાં આ અરવલ્લીનો ભાગ છે. 1067 મીટરની ઊંચાઈ છે. અને સરસ્વતી અને બનાસ નદીનો પ્રવાહ પર્વતમાળાના ઢોળાવમાંથી પસાર થાય છે. આ વસ્તુ યાદ રાખજો. હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો. PSIમાં પૂછાઈ ગયો, કોન્સ્ટેબલમાં આવવાની ફૂલ શક્યતાઓ છે. કે પહેલી વસ્તુ તો નેશનલ પાર્ક એટલે શું, અભયારણ્ય એટલે શું, અને બાયોસ્ફિયર રિઝર્વ એટલે શું. તો અહીંયા જો ખાસ ધ્યાન રાખજો કે એક હોય છે નેશનલ પાર્ક. ઓકે, એક હોય છે નેશનલ પાર્ક, બીજું હોય છે રાષ્ટ્રીય અભયારણ્ય. શું હોય છે? રાષ્ટ્રીય અભયારણ્ય. અને ત્રીજું હોય છે જૈવ વિવિધ ક્ષેત્ર. શું? જૈવ વિવિધ ક્ષેત્ર. હવે જો એક વસ્તુ સમજો, નેશનલ પાર્ક એટલે શું ખબર છે? કે ત્યાં પર્ટિક્યુલર શું છે કે પ્રકૃતિને કોઈ એક આખા એરિયાને આપણે સાચવવાનો છે તો એને નેશનલ પાર્ક કહેવાય છે. પણ જ્યારે પર્ટિક્યુલર કોઈ એક પ્રાણીને સાચવવાનું છે, ઓકે, શું છે? કોઈ એક પ્રાણીને સાચવવાનું છે તો એને અભયારણ્ય કહેવાય છે. અને જ્યાં પર્ટિક્યુલર આખું ત્યાં નેચર બહુ 16 કળાએ ખીલેલું છે,
અને એ નેચરમાં બધા સ્પીસીસને આપણને સાચવવા આવશે તો પછી એમાં શું એની માટે શું હોય છે જૈવ વિવિધ ક્ષેત્ર હોય છે એટલે આ થયું નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન ઓકે આને શું કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે અને આને રાષ્ટ્રીય અભયારણ્ય કહેવાય છે અને આને જૈવ વિવિધ ક્ષેત્ર કહેવાય છે આ વસ્તુ ખાસ 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 ધ્યાન રાખજો જો ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક છે તો ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે ઓકે આ વખતે જો પીએસઆઈ માં આ વખતે પૂછાઈ હતી પછી એમાંથી કયા કયા આવી ગયા તો જો ગીર નેશનલ પાર્ક જુનાગઢમાં આવેલું છે એશિયાટિક સિંહો માટે વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક આવેલું છે કાળિયાર માટે મરીન નેશનલ પાર્ક જામનગર જે કચ્છના અખાત છે ત્યાં જીવ સૃષ્ટિને પરવાળા એટલે કે કોરલ એટલે શું કે તમે જ્યારે સમુદ્રની પેલી વનસ્પતિ જુઓ છો ને એકદમ રંગબેરંગી હોય છે ઓકે ટીવીમાં બહુ બધી વખત બતાવતા હોય છે કે અંદર જઈને લોકો સમુદ્રની બધી વનસ્પતિઓને જુએ છે તો એને શું કહેવામાં આવે છે કોરલ કહેવામાં આવે છે વાંસદા નેશનલ પાર્ક નવસારીમાં આવેલું છે દીપડા અને ડાંગના ઘાટ જંગલો માટે આવેલું છે હવે અભયારણ્યની વાત કરીએ તો ગુડખર અભયારણ્ય ઓકે જો ગુડખર અભયારણ્ય તો એનો મતલબ કે જે કચ્છનું નાનું રણ છે ઓકે હવે સમજો ગુડખર એ કોનું કયા રાજ્યનું પ્રાણી છે ઓકે જરૂરથી કોમેન્ટ કરજો તો ગુડખર અભયારણ્ય કચ્છનું નાનું રણ ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે જેસોર રીચ અભયારણ્ય ઓકે આગળ આપણે જેસોરની વાત કરીએ બનાસકાંઠામાં આવેલું છે સુલપાણેશ્વર ઓકે સુલપાણેશ્વર છે ને એકચ્યુઅલી પહેલા મંદિર હતું પણ શું થયું કે આપણે જ્યારે સરદાર સરોવર ડેમ બનાવ્યો ને તો મંદિર એમાં ડૂબી ગયું તો હવે સરકારે શું જાહેરાત કરી લોકોની આસ્થાને જાળવી રાખવા માટે કે એમાં જેવું મંદિર હતું ને એવું મંદિર આપણે આગળ અમે તમને બનાવી આપીશું ઓલમોસ્ટ એના જેવું ઓકે તો આ સુલપાણેશ્વરની આવી કથા છે તો સુલપાણેશ્વરનું જે અભયારણ્ય છે એ નર્મદા નદી એટલે કે અને હા અહીંયા છે ને ઉડતી ખિસકોલી બહુ જાણીતી છે ક્યારેક તમે જાઓ તો ચોક્કસપણે આનું ઓકે એ કરજો રામસર સાઇટ્સ પૂછાવાની છે ઓકે 99.9% પૂછાશે હવે જોઈ લઈએ કે અત્યાર સુધી જો આપણે કેવું છે કે અત્યાર સુધી શું છે કે નળ સરોવર એ રામસર સાઇટ છે ઓકે 2012 એડ કરવામાં આવી હતી પછી થોળ ઓકે મહેસાણામાં આવેલું છે એ છે વઢવાણા છે એ છે ખીજડીયા છે એ છે અને હમણાં જે ઉમેરો આવ્યો છારી ઢંઢ એ ક્યાં આવેલું છે કચ્છમાં આવેલું છે તો આ ખાસ યાદ રાખજો બરાબર કે રામસર સાઇટ્સ કઈ છે કેટલી છે હવે બોલો તો રામસર સાઇટ્સ બોલો તો બધી પછી ખીજડીયા વળવાળા થોળ અને નળ સરોવર હા આ બધી કઈ છે રામસર સાઇટ છે તો ધ્યાન રાખજો પછી આપણે ત્યાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયા આવેલા છે તો કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન આવેલું છે ઓકે ક્યાં આવેલું છે ઓકે વ્યારા નજીક તાપી નજીક આ શું છે કે ગુજરાતમાં એક ન્યુક્લિયર પાવર સ્ટેશન છે આ ગુજરાતમાં એક ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં છે પરમાણુ ઉર્જા કાકરાપારમાં છે તાપીમાં કઈ બાજુ કાકરાપાર તાપી બાજુ સુરત બાજુ બરાબર ઓકે હા તો યાદ રાખજો અને કેટલા 700 મેગાવોટ નું કામ કરે છે 700 મેગાવોટ એટલે ધ્યાન રાખજો પછી જેટલા બી ડેમ્સ છે એની વાત કરીએ તો સૌથી પહેલો છે સરદાર સરોવર ડેમ ઓકે એ શું છે કે જે કેવડિયા નવા ગામ છે નર્મદા નદી પર આવેલો છે ઓકે અને શું છે કે ભારતમાં આનું બહુ કામ કરવામાં આવેલું છે જે આયરન મેન ઓફ ઇન્ડિયા છે સરદાર પટેલ સાહેબજી તો એમનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો ત્યારબાદ ની વાત કરીએ તો ઉકાઈ ડેમ ક્યાં આવેલો છે તાપી નદી પર આવેલો છે ત્યારબાદ બીજા નંબરનો સૌથી મોટો ડેમ આ શું છે કે વલ્લભસાગર બી કહેવામાં આવે છે એને ત્યારબાદ કડાણા અને વણોકબરી ડેમ એ ક્યાં આવેલો છે મહી નદી પર આવેલો છે મહીસાગર જે પર્ટિક્યુલર મહીસાગર જિલ્લો છે એમાં આવેલો છે પછી ધરોઈ ડેમ છે તો સાબરમતી નદી જે મહેસાણા સાઈડે આવેલો છે ધરોઈ ડેમ ઓકે હવે આપણને એવું થાય કે ક્યારેક ધરોઈ તો તમે બી જોયેલો છે અમે બી જોયેલો છે ક્યારેક આપણને એમ થાય શું ગાંધીનગરમાં આવેલો છે તો ત્યાં આખી કેનાલ છે ઓકે તો આ વસ્તુ યાદ રાખજો અને દાંતીવાડા ડેમ તો દાંતીવાડા બનાસ નદી પર આવેલો છે અને જેનો જિલ્લો બનાસકાંઠા છે તો આઈ હોપ કે આ તમારો અડધો કલાક જે આપેલો છે તે આપને આગળ કામમાં આવશે આમાંથી ચોક્કસપણે તમે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં આવનારી ડીવાયએસઓની પરીક્ષામાં આવનારી ઘણી બધી ક્લાસ 3ની પરીક્ષાઓમાં તમને આમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે અને પૂછવામાં પણ આવશે એવી અમારી આશા છે અને અગેન એટ ધી લાસ્ટ કે જો આપને ઓફલાઈન બેચ
જો તમને ઓફલાઈન બેચ જોઈતી હોય તો જીવરાજ મેટ્રો સ્ટેશનની નજીક ઓકે તમે તમારું ઘર જો મેટ્રોથી આપ જો કરવા માંગતા હોય અને આપનું ઘર જો મેટ્રોથી નજીક હોય તો આપ મેટ્રો સીધા આવી શકો છો અને ઓકે અમારી સવારના 7:30થી લઈને ઓકે 9:30 સુધી એક બેચ ચાલે છે વેજલપુર બ્રાન્ચમાં અને વેજલપુર એટલે કે જીવરાજ બ્રાન્ચમાં ચાલે છે અને બીજી આપણી સરખેજ બ્રાન્ચ છે ત્યાંના પણ એડમિશન અત્યારે ઓપન થઈ ચૂક્યા છે જો આપ કોઈ સાણંદ બાવળા ધોળકા અથવા પછી કોઈ એવા પર્ટિક્યુલર જિલ્લામાંથી આવતા હોય કે જ્યાંથી આપને સરખેજ નજીક પડતું હોય તો આપ સીધા આવી શકો છો અને ત્યાં શું છે કે અગેન સ્કીમ તો એ છે કે 10 વિદ્યાર્થી માટે પહેલા 10 વિદ્યાર્થી માટે શું છે કે ઓકે સારું એવું ડિસ્કાઉન્ટ રાખેલું છે તો ઓલ ધી બેસ્ટ આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે આને 2, 3, 4, 5 વખત જોઈ લેજો. ધન્યવાદ. જય ભારત.